સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે ઉપર બેફામ ગતિએ દોડી આવતો એક ટ્રક છે તેણે 7 લોકોનો જીવ લઈ લીધો છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। ગુજરાતના ધોરીમાર્ગ રંજીત થતા અટકવાનું નામ નથી લેતા। માર્ગ અકસ્માતના એવા કેટલાય કિસ્સાઓ આપણી નજર સામે તરવડતા થઈ જાય અને આપણું કાળજું કંપી ઉઠે કે જ્યારે 5, 6, 10ની સંખ્યામાં લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામી જાય અને આ બાબતે કોઈ પણ પ્રકારના કડક પગલાઓ પણ ન લેવાય, એક વ્યક્તિ તરીકે જાગૃત પણ ન બની શકાય, ત્યારે ઘણું દુઃખ થતું હોય છે। આજે હું આ ઘટનાની વાત એટલા માટે કરી રહી છું કારણ કે મારે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે ઉપરની। ત્યાં કાળજું કંપાવી નાખે એવી ઘટના બની છે। લખતરના ભાસ્કરપરા ગામના સીમાડે હાઈવે ઉપર બેફામ ગતિએ દોડી આવતો એક ટ્રક છે તેણે 7 લોકોનો જીવ લઈ લીધો છે। ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સંઘને કચડી નાખ્યો હતો, જેમાં 7 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। ધાર્મિક બાબત છે, ઘણા બધા લોકો પદયાત્રીઓ હાલીને જતા હોય છે। દ્વારકા, બહુચરાજી આવા સ્થાનકોએ પદયાત્રીઓ હાલીને જતા હોય છે। એ સમયે રાત્રે હાઈવે ઉપર જાણે આપણો પોતાનો જ રોડ છે, રોડ ઉપર કોઈ બીજું આવવાનું જ નથી, એવી રીતે બેફામ ગાડીઓ ચલાવી દેવાની અને પછી એ બધાના જીવ લઈ લેવાના। આ વાતને આપણે કઈ રીતે જોવી? આવી જ ઘટના હાઈવે ઉપર બની છે। બહુચરાજી જતા પદયાત્રીઓ છે, શ્રદ્ધાળુઓનો સંઘ હતો, તેના પર આ ડમ્પર ચાલક છે પોતે બેફામ ગતિએ આવે છે, તેના પર ચડાવી દે છે અને 7 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજી જાય છે। જે દ્રશ્યો સામે આવ્યા છે, દ્રશ્યો જોઈ શકાય એ પરિસ્થિતિમાં નથી, કારણ કે રાતના 2:30 વાગ્યાના સમય દરમિયાન એ હાઈવે ઉપર ચીચિયારીઓ મચી જાય છે, મોતનો તાંડવ ખેલાઈ જાય છે અને લોહીથી લથપથ હાલતમાં એ શરીરથી જોઈ પણ નથી શકાતા। એ દ્રશ્યો ત્યારના સામે આવ્યા છે। ઘટનાના પગલે દસાડા લખતરના ધારાસભ્ય પી.કે. પરમાર, ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની ઘટના સ્થળે પહોંચ્યા હતા। ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી લેવામાં આવી। 6 મૃતદેહ રાજકોટ તેમના વતન લઈ જવાયા અને તેમના અંતિમ સંસ્કાર થશે। પ્રધાનમંત્રીએ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી આ દુઃખદ ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે। પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યું છે કે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલો આ અકસ્માત અત્યંત દુઃખદ છે। જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ છે। હું ઘાયલો ઝડપથી સ્વસ્થ થવા માટેની પ્રાર્થના કરું છું। 5 મહિલા અને 2 પુરુષના મોત થયા છે। આ સંઘ લખતર વિરમગામ હાઈવે ઉપર વિઠ્ઠલગઢ પાસે છાદરમાં રાત્રિ રોકાણ કરી છાદરથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા અને દુર્ઘટનામાં મસાભાઈ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઈ મુંધવા, રાણીબેન મંગાભાઈ લાંબરિયા, વજીબેન વિભાભાઈ મુંધવા સહિત કુલ 7 લોકોના પ્રાણ પંખેરું ઉડી ગયા છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સાથે જ ઘટનાની જાણ થતાં ગેડિયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા। ઘટના રાજકોટથી ભરવાડ સમાજનો પગપાળા સંઘ લખતરના છારદ ગામેથી નાઇટ હોલ્ડ માટે જઈ રહ્યો હતો અને એ સમયે આ ઘટના બની હતી। ટ્રકનું ટાયર બદલી રહેલા યુવાન પર બેકાબુ ટ્રક ફરી વળતા કુલ 7 લોકોના મૃત્યુ હતા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા। મધ્યરાત્રિએ રસ્તામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો ત્યારે એનાથી સાઈડમાં આવીને આગળ જઈ રહેલા લોકો પર પાછળથી આ ટ્રક ફરી વળ્યો હતો। આ રીતની આ ઘટના બનવા પામી છે। હાલ આ દિશામાં તપાસ પણ ચાલી રહી છે, પણ હર હંમેશ પ્રશ્ન એ જ થાય છે કે શું કામ આ આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ઘટવાનું નામ નથી લઈ રહ્યો અને આવા કમકમાટી ભર્યા જ્યારે મૃત્યુ થઈ જાય છે, હાડજું કંપાવી નાખે એવી ઘટનાઓ સતત સામે આવે છે, તો તેની સામે પગલાઓ કેમ નથી લેવાતા? સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો, કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું। અમને રજા આપશો। નમસ્કાર।